વ્યવસ્થા છે આપણે જવાનું છે ગેસ પાણી ફૂલ થઈ ગયું. હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફેમિલી છે ને મસ્ત હવારમાં છે ને એટલો બધો આજે વરસાદ પડ્યો રાતે, જોઈ લો તમે. આખું ખેતર છે ને પાણી ફૂલ થઈ ગયું. અને મેન વસ્તુ એ છે કે તહે ઘર છે ને ટેટોડી છે અને એને ઈંડા મૂકેલા છે. તો આટલું પાણી ભરાઈ ગયું ખેતરમાં અને ભેંસોના પૂરા કાપવાનું આપણું કામ ચાલે જ છે. અને બહુ વરસાદ પડ્યો એમ રાતે. ફૂલ વરસાદ પડ્યો? કઈ ફૂલ? ખેતરમાં ફૂલ છે. અને અમારે જેની બાર્યા ને એ કપડાં ધોવાય, રેગ્યુલર કામ જેની બન કપડાં ધોવાનું, બરાબર. હવે ભેંસોને આપણે પૂરા કટિંગ કર્યા છે. આટલા પૂરા 6 પૂરા કટિંગ થઈ ગયા છે અને બીજા 6 હાથ જેવા બાકી છે. શું કહેતો હતો? બોલ. તો ફૂલ ફૂલ બરાબર. તો ચાલો મિત્રો, આજના બ્લોગમાં આપણે બનાવી રહેજો, બરાબર છે. બાકી તો કરવું પડશે એવું કામકાજ. અને વરસાદ બંધ થઈ ગયો એકદમ, કંઈક છોટા પડા છે એટલે વરસાદ ઓછો થઈ ગયો. બાકી જોઈ લો તમે. અમે 2 ભાઈ છે ને અત્યારે નીકળ્યા છે પાણી જોવા માટે. અમારા નજીકના વિસ્તારમાં છે ને થોડું ઘણું એવું પાણી જોવા જેવું ભરાય છે. થોડોક વરસાદ પડે એટલે ભરાઈ જાય, એટલે અમે જોવા નહીં ગયા. ટાઈમ પાસ કરવા જઈએ થોડો. પણ નજીકમાં જ છે, પહોંચી જઈશું. મને બોલાવીશું ફોન કરી, વાત થાય. તો ફેમિલી આટલું કંઈક પાણી ભરાયું છે, બરાબર ને. આ બધા જિલ્લોના મિત્રો છે ને બધા આવ્યા છે અત્યારે. તો પાણી જોવા બધા અલ્પેશભાઈ પણ છે ને બધા મિત્રો આવ્યા છે અત્યારે. આટલું પાણી ભરાયું છે. બરાબર, ગાડી રિવર્સ થાય છે. આપણે જવાનું છે ઘેર, બરાબર. આટલું પાણી આવ્યું છે, જો તમે જોઈ શકો છો. ફેમિલી છે ને, હું ને આપણા ભલીભાઈ, બરાબર, અમે જઈએ છીએ ગામમાં. અમારે થોડું કામ છે એટલા માટે. શું કામ એ તમને નહીં કેવું, જઈએ એટલે શું કરે હતા સારું બોલાણો આપણા ભાઈ હેડે તો. એટલે હવે જઈએ છીએ ગામ બાજુ. થોડુંક કામ મિત્રો. હવે જવું છે આપણે ભેંસોનો ઘાસ કાપવા માટે. ઘેરથી તો નીકળી જાય પણ જો પાણી બધું ભરાઈ ગયું છે ખેતરમાં ને જવાનું છે આપણે થોડુંક ઘાસ કાપવા માટે ભેંસોનું. રસ્તાનું થોડુંક અઘરું છે અને વાગ્યા છે અત્યારે 2 વાગ્યા છે બપોરના. અને હવે આપણે જઈએ છીએ ઘાસ કાપવા માટે, કારણ કે વરસાદનું કંઈ નક્કી નહીં. અત્યારે વરસાદ તો પડતો છે નહીં, પણ એનું કંઈ નક્કી નહીં વરસાદ ક્યારે આવે. વરસાદ અત્યારે નથી આવતો તો એ સુધી તો આપણે છે ને ઘાસ બાસ કટિંગ થોડું કરી નાખીએ. બાકી તો વ્લોગમાં બન્યા રહેજો. ને જો પછી અમારા રસ્તા ખોલવા પડે બધા બધું હોય. અરે આ ડમુને બધા બેઠા ઘેર. બાકી આટલું ખેતરમાં પાણી ભરી ગયું. વાદળ આવી ગયા છે વરસાદનો. જો આપણે ત્યાં આગળ ઘાસ કાપવા જવાનું સામે, બરાબર. આ થોડું કટિંગ તો થઈ ગયું છે બધું, બીજું બધું બાકી છે. અને શું કહેવાય, આ નવો ઘાસ કર્યો આપણે, પેલું ઝાડ ઊંધિયું ભેંસોને ખવડાવવા માટેનું જે વેડજવાળું ઊંધિયું આવે ને એ કર્યું છે, બરાબર. એ થશે એટલે આપણે થોડીક શાંતિ થશે. બાકી તો આટલો ઘાસ છે એનો થોડોક કાપવાનો છે, બીજું ત્યાંથી કાપી લેવાનું છે, બરાબર છે. તો બ્લોગમાં બન્યા રહેજો. વરસાદ આવે બધું એ પહેલાં આપણે કાપીને ઘેર પહોંચી જઈએ, બરાબર. 3-4 પોટલા કાપવાને એટલે ટાઈમ તો લાગશે. ફેમિલી છે ને, જો આપણું ઘાસ કાપવાનું બધું કામ પતી ગયું છે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, બરાબર. અને આપણા જયરાજભાઈ આવ્યા છે અત્યારે. શું કેવું જયરાજ તમારે? બોલો. આપણે શૂટ કરવા ગયા હતા, શૂટ કરીને આવ્યા અને આપણે ઘર લાઇટ નહીં એટલે આપણે અહીં બેસીને ગઈ એડિટિંગ કરવું પડશે. એડિટિંગ ચાલુ હોય, એડિટિંગ કરીને ક્લાયન્ટને વિડીયો આપવાનું છે. તો એમનું એડિટિંગ ચાલુ છે અને એમના ઘરે લાઇટ છે નહીં, એટલે અત્યારે મોબાઈલ ચાર્જિંગ કરશે, પાવર બેંક ચાર્જિંગ કરવાનું છે અને ટોટલી એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરીને એવા લોકો એમના ઘેર જશે, બરાબર. થયું છે તો
વરસાદ તો હવે ફરી ચાલુ થઈ ગયો છે. ખેતરમાં વાંદરાઈ દેખાય છે એટલે એ પાછું જવું પડશે ચાલુ વરસાદમાં. બરાબર, તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. શું છે હે?